નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, સીતારામ। અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર હું કેવલ વઘાસિયા આપ સૌ ખેડૂત ભાઈઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। હમણાં થોડા સમયથી ખેડૂત ભાઈઓ ઘણા બધા ખેડૂત ભાઈઓના અમને ફોન હતા કે જેમણે લસણ અને ડુંગળી જેવા પાકોનું વાવેતર કર્યું છે અને અત્યારની પરિસ્થિતિ જોતા લસણ અને ડુંગળી જેવા પાકની અંદર છે એ થ્રિપ્સનો અતિ ભયંકર ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। તો ખેડૂત ભાઈઓના એવા અમને આગ્રહ હતો કે સાહેબ આ ભયંકર એટેકની અંદર અમે શું પ્રકારની માવજત કરીએ કે તેના કારણે છે કે અમારા ડુંગળી કે લસણના પાકની અંદર થ્રિપ્સથી અમે રક્ષણ મેળવી શકીએ, થ્રિપ્સથી અમને છુટકારો મળે। તો આજે આપણે આ વિડીયોની અંદર થ્રિપ્સ વિશે માહિતી આપવાના છીએ અને થ્રિપ્સની અંદર કેવા પ્રકારની દવાઓનો આપણે વપરાશ કરીએ તો આપણા લસણ અને ડુંગળીના પાકની અંદર થ્રિપ્સથી આપણને છુટકારો મળે। પરંતુ સાથે સાથે હાલ જે વાતાવરણને પરિસ્થિતિને અનુરૂપ જોઈએ તો આજે અમે એક ડુંગળીના ઘેરાની અંદર અમે આવ્યા છીએ। તો ખાસ લસણ અને ડુંગળીની અંદર થ્રિપ્સનો એટેક તો છે જ ખેડૂત ભાઈઓ, પણ સાથે સાથે બ્લેક થ્રિપ્સ એટલે કે કાળી થ્રિપ્સ, તો કાળી થ્રિપ્સનો એટેક પણ ભયંકર આપણને જોવા મળી રહ્યો છે કે આજે આ ડુંગળીના ઘેરાની અંદર તમને બતાવવા માંગુ તો તમે બધા જોઈ શકો છો કે આ ડુંગળીની અંદર અત્યારે થ્રિપ્સનો એટેક કેવો ભયંકર આપણને જોવા મળી રહ્યો છે કે આની અંદર તમે નિરખીને જોતા હશો તો જે કાળા કલરની જીવાત આટા મારે છે તો એ કાળા કલરની જીવાત છે એ આપણને બ્લેક થ્રિપ્સ જોવા મળી રહી છે। અને આજે એના લક્ષણો જોવા જઈએ તો કે વિડીયોની અંદર જોવો છો તો ડુંગળી છે એના પાંદડા છે એ એકદમ તમે જોવો તો થોડા સફેદ કરી નાખ્યા છે। આ પાંદડા સફેદ થવાનું કારણ એ છે કે થ્રિપ્સ છે એ ચૂસ્યા પ્રકારની જીવાત હોવાથી એ પાંદડા ઉપર ઘસરકા મારે, ઘસરકાના કારણે છે એ ત્યારબાદ એ પાંદડા એટલે કે ડુંગળી કે લસણના પાંદડાનો કલર છે એના ઉપર સફેદ લીટા થઈ ગયેલા આપણને જોવા મળતા હોય છે। હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ સાહેબ આ થ્રિપ્સના એટેકની અંદર કે થ્રિપ્સના પીરિયડની અંદર આપણે કઈ દવાનો રાઉન્ડ લેવો જોઈએ તો એ પહેલા ખેડૂત ભાઈઓ તમે જો અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વખત અમારો આ વિડીયો જોતા હોય અને હજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખેતી જગતની વાતો લખેલી છે કે એની બાજુની અંદર કાળા કલરના બટનની અંદર સબસ્ક્રાઈબ લખેલું છે તો આપને નમ્ર વિનંતી છે કે આ સબસ્ક્રાઈબના બટન ઉપર જઈ અને આપણી સબસ્ક્રાઈબનું બટન ઉપર ક્લિક કરી દો કે જેના કારણે અમારા જે કાંઈ પણ આવનારા નવા વિડીયો છે એ આપ સુધી ત્વરિત મળતા રહે અને આપ સુધી એક સાચી માહિતી મળતી રહે। તો ખાસ કરીને લસણ અને ડુંગળીની અંદર જે બ્લેક થ્રિપ્સ અત્યારે ખેડૂત ભાઈ આવી છે, તમે ઘણા બધા વિડીયો જોતા હશો કે ભાઈ બ્લેક થ્રિપ્સ માટે તમે આ દવાનો ઉપયોગ કરો તો 100% પરિણામ, કે આ દવાનો ઉપયોગ કરો 100% પરિણામ। હજી સુધી કોઈ પણ વૈજ્ઞાનિક સંસ્થાઓ એટલે કે કૃષિ યુનિવર્સિટીઓ અથવા તો કોઈ પણ કંપનીઓ દ્વારા એક પણ પ્રકારની બ્લેક થ્રિપ્સ માટેની લેબલ ક્લેમ માટેની દવા માર્કેટમાં અત્યારે ઉપલબ્ધ છે નહીં। આજે તમે કોઈ પણ દવાનો છંટકાવ કરશો તો એની અંદર તમને બ્લેક થ્રિપ્સ માટે કોઈ પણ પ્રકારનો કંટ્રોલ રહેશે નહીં। તો આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ બ્લેક થ્રિપ્સ માટે કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રા કે કોઈ પણ પ્રકારની વધુ કે કોઈ પણ પ્રકારની મોંઘી દવાઓ લાવી અને તમારા લસણ અને ડુંગળીના પાકની અંદર છંટકાવ કરવાની ખોટી જરૂરિયાત રહેતી નથી, કારણ કે કોઈ પણ દવા છે એ બ્લેક થ્રિપ્સને મારશે નહીં। હવે વાત રહી કે તો એના કંટ્રોલ માટે આપણે શું કરી શકીએ તો કોઈ પણ દવા છે એ બ્લેક થ્રિપ્સને મારતી નથી પણ એના કંટ્રોલ માટે આપણે અમુક પગલાં લઈ શકીએ। તો એ કંટ્રોલની માટે ખાસ કરીને માર્કેટની અંદર એક યલો સ્ટ્રેપ અને એક બ્લુ સ્ટ્રેપ આવે છે કે જેવી રીતે આપ સ્ક્રીન ઉપર જોવો છો આવી રીતની બે પ્રકારની એક ટ્રેપ માર્કેટની અંદર મળે છે કે આ આપણા લસણ અથવા તો ડુંગળીના ખેતરની અંદર 1 વીઘાની અંદર 6 ટ્રેપ છે એ આપ એમને ગોઠવી શકો છો કે જેના કારણે જે સ્ટીકી ટ્રેપ આવે છે તેની અંદર છે આ બ્લેક થ્રિપ્સ અથવા તો જે થ્રિપ્સ છે એ આ યલો સ્ટીકી ટ્રેપ અથવા તો બ્લુ સ્ટીકી ટ્રેપની અંદર ઝડપાઈ જતી હોય છે, ત્યાં ચોંટી જતી હોય છે, જેના કારણે આપણા ખેતરની અંદર છે એ બ્લેક થ્રિપ્સનો કંટ્રોલ ઘણા એવો સારા પ્રમાણની અંદર રહેતો હોય છે। બીજી વાત રહી આગળ કે ભાઈ હવે ભયંકર ઉપદ્રવ છે થ્રિપ્સનો, તો આ ભયંકર ઉપદ્રવની અંદર આપણે કેવા સારા મોલિક્યુલનો વપરાશ કરી શકીએ તો તેની અંદર છે આપણને સારા પરિણામો મળે। તો હળવા રાઉન્ડ એટલે કે માપસરના રાઉન્ડની આપણે જો વાત કરીએ ખેડૂત ભાઈઓ તો જનરલી છે એ આપણે પ્રોફેનોસાયપર અને એની સાથે છે
એ લેમડા સાય હેલોથ્રીન છે એ વાપરવાનું ચલણ આપણને જોવા મળે છે. તો પ્રોફેનોસાયપર છે એ 35 મિલી સાથે લેમડા સાય હેલોથ્રીન છે એ 30 ml નો જો આપ પ્રથમ રાઉન્ડની અંદર આપ છંટકાવ કરો તો એની અંદર થ્રિપ્સની અંદર છે તમને 4 થી 5 દિવસનું રિઝલ્ટ મળતું હોય છે. પણ લેમડા સાય હેલોથ્રીન છે કોન્ટેક્ટ પ્રકારનું ઝેર હોવાથી એમની સાથે છે એ આપણે એફિકેસી એન્હાન્સર અથવા તો સ્પ્રેડર નો વપરાશ છે એ અવશ્ય તમારે રાખવો પડશે. ખાસ જેમ સ્ક્રીન ઉપર તમને દેખાય જેમ વેટશીટ કરીને એક પ્રોડક્ટ આવે છે કે જે ખૂબ જ સરસ એના પરિણામ આપણને મળે છે કે 5 મિલી પ્રતિ પંપ પ્રમાણે એમની સાથે આપણે વપરાશ કરશું તો એની અંદર છે એ આપણને દવાના રિઝલ્ટ છે એ ઘણા એવા સારા આપણને મળશે. સાથે જો આગળ વાત કરીએ કે થોડાક મીડિયમ રાઉન્ડની અંદર આપણે જવું હોય તો માર્કેટની અંદર સ્પિનોટોરમ નામનું ટેકનિકલ આવે છે કે જે સ્પિનોટોરમ છે એટલે કે સ્ક્રીન ઉપર દેખાય છે એવી રીતે ધાનુકા એગ્રીટેક લિમિટેડની લાર્ગો કરીને જે પ્રોડક્ટ આવે છે તેનો માપ છે એ 15 મિલી પ્રતિ પંપ પ્રમાણે જો આપ આપના ખેતરની અંદર વપરાશ કરશો સાથે વેટશીટ આપણે નાખશો અને જો બ્લેક થ્રિપ્સનો વધારે પડતો તમારા ખેતરની અંદર લસણ અને ડુંગળીની અંદર ઉપદ્રવ હોય તો નીમ ઓઇલ કરીને માર્કેટની અંદર પ્રોડક્ટ મળે છે કે જે 10,000 ppm સુધીનું મળતું હોય છે. તો આપ એમની સાથે એટલે કે લાર્ગો 15 ml ની સાથે નીમ ઓઇલનો વપરાશ કરશો તો આપના ખેતરની અંદર છે બ્લેક થ્રિપ્સ અને થ્રિપ્સની અંદર ઘણી બધી રાહત આપણને જોવા મળશે. અને તેની સાથે આપણે વેટશીટ છે 10 મિલી પ્રતિ પંપ પ્રમાણે વપરાશ એનો આપણે કરવાનો અત્યારે આગ્રહ રાખવો જોઈએ. હજી એના કરતાં પણ જો આપણે આગળ જવું હોય કે થોડોક હાઈ કોસ્ટની અંદર લાંબા ગાળાના રિઝલ્ટની અંદર આપણે વપરાશ કરવો હોય તો અત્યાર સુધીની વર્લ્ડની બેસ્ટમાં બેસ્ટ થ્રીપીસાઇડની અંદર જેનું કોઈ નામ આવે છે કે છે ફ્લુક્સામેટામાઇડ. ફ્લુક્સામેટામાઇડ છે એ ટેકનિકલ નામ છે. બ્રાન્ડ નેમની તમને વાત કરું તો માર્કેટમાં લાનેવોના નામથી પ્રોડક્ટ આવે છે. આ લાનેવો પ્રોડક્ટ છે એનો ડોઝ છે એ 25 મિલી પ્રતિ પંપ પ્રમાણેનો છે. તો લાનેવો છે એનો 25 મિલી પ્રતિ પંપ પ્રમાણે આપણે તમારા ડુંગળી અથવા લસણના ખેતરની અંદર ભયંકર થ્રિપ્સનો ઉપદ્રવ હોય તો આપ એમનો વપરાશ કરશો તો એની અંદર લાંબા ગાળાનું રિઝલ્ટ મળશે અને સાથે સાથે ડુંગળી અને લસણ જેવા પાકોની અંદર થ્રિપ્સને ભયંકર ઉપદ્રવથી આપણા ખેતરની અંદર આપણે રક્ષણ મેળવી શકશું. ને લાનેઓની સાથે જો વેટશીટ 10 ml પ્રતિ પંપ પ્રમાણે નાખવામાં આવે તો દવાનું રિઝલ્ટ એટલે કે દવાની કાર્યક્ષમતાની અંદર તો વધારો થશે જ સાથે સાથે તમારા ડુંગળી કે લસણની અંદર ઝાકળના કારણે ટોચું પીળી પડી જવાનો જે પ્રશ્ન આવતો હશે તો એ પ્રશ્ન પણ નાબૂદ થઈ જશે. આપને જો આ માહિતી સારી લાગી હોય તો આપના ફ્રેન્ડ સર્કલના ગ્રુપની અંદર અથવા તો બીજા ખેડૂત ભાઈઓ સુધી આ વિડીયોને શેર કરજો. ફરી એકવાર આપને એક વિનંતી છે કે જો હજી સુધી આપે અમારી ચેનલ ખેતી જગતની વાતોને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી જઈ અને સબસ્ક્રાઇબના બટન ઉપર ક્લિક કરી દો જેના કારણે અમારા આવનારા જે કંઈ પણ નવા વિડીયો છે એ આપ સુધી ત્વરિત મળતા રહે. ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે. ત્યાં સુધી ચાલો આજે રજા લઈએ. સૌને જય શ્રી કૃષ્ણ.